નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં ગૌવંશોની કત્લની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। અદલેશ રોડ પર ગત 11 ફેબ્રુઆરીની મોડી રાત્રે ગૌ રક્ષકોના પડેલા દોરડા દરમિયાન બે ગાયોના કત્લ કરેલા મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ભારે રોષ અને ચકચાર ફેલાઈ ગઈ છે। જી હા મિત્રો, છેલ્લા ઘણા સમયથી કડીના અદલેશના રોડ આસપાસ ગૌવંશોની કત્લ થતી હોવાની ફરિયાદો ઉઠી રહી હતી। આ પ્રવૃત્તિને રોકવા માટે ગૌરક્ષકો છેલ્લા કેટલાક દિવસ સુધી રાત્રિના સમયે રેકી કરી રહ્યા હતા। ત્યારે બુધવારે મોડી રાત્રે ગૌરક્ષકોને પાકી બાતમી મળી હતી અને અદલેશ ગામની સીમમાં આવેલા નુરબાનુ ફાર્મ હાઉસ પાસેના ખુલ્લા મેદાનમાં કેટલાક ઈસમો ગાયોની કત્લ કરી રહ્યા છે। તો ગૌરક્ષક ગૌસ્વામી પાથાગીરી બાબુગીરીએ જણાવ્યું હતું કે અમે રાત્રે જાગતા હતા ત્યારે મેં જોયું કે ગાયો કપાતી હતી ને પગ કપાયેલા હતા અને ગાયોના એમ અમે જોડે આવ્યા એટલે આરોપી ભાગી ગયા હતા। રિક્ષા ઝડપાઈને ગાયો બહુ કાપેલી હતી, 15 થી 20 જેવી ગાયો કાપેલી હતી। એટલે કે અમારી માગણી એ જ છે કે આરોપીઓને જલ્દીથી જલ્દી હાજર કરશે અને નહીતર તો અમે રેલી કાઢીશું અને એ જ અમારી માગણી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।